હોળી રંગીન નથી આજે અમારી કેમ. હાય ફ્રેન્ડ્સ, તો આજે થોડુંક શિડ્યુલની અંદર તમને કયું મંદિર લા? ક્ષેત્રપાળ દાદાનું મંદિર. ક્યાં આવ્યું ક્ષેત્રપાળ દાદાનું મંદિર? ક્ષેત્રપાલ દાદાનું મંદિર ક્યાં આવ્યું? નાનપુરામાં આવ્યું ને? ખબર નહીં, મને યાદ નહીં. થોડું ઘણું ઘણા વર્ષો પહેલા ગયા હતા. આપણે એ તિમલિયાવાડ કે નાનપુરામાં આવેલું છે. નાનપુરા હશે કદાચ. બરાબર ને? હા, તો જઈએ છીએ દર્શન કરવા માટે. શનિવાર છે શનિવાર છે તો ક્ષેત્રપાલ દાદાના દર્શન કરી આવીએ અને પછી આગળ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. જો બનશે તો મંદિર થોડું બતાવશું. ઓકે, કેમ કે અંદર તો કદાચ મોબાઈલથી શૂટિંગ કરવા દે ના કરવા દે ખબર નહીં. બરાબર ને? અહીંયા લખેલું હશે જે હશે. ઓકે, તો મળીએ. ક્ષેત્રપાળ દાદાનું મંદિર. ચાલો. મિત્રો આપણે આવી ગયા ક્ષેત્રપાલ દાદાના મંદિરે. આ નાનપુરા કહેવાય ને? શું કહેવાય? સગ્રામપુરામાં. બરાબર ને માસી? ઓકે, દર્શન કરીએ અને બતાવીએ તમને. પૂજાપામાં આપણે શું લીધું? લીંબુ અને તેલ. સરસવનું. ઓકે, આપણે લીધું તેલ ને લીંબુ મરચા. બહુ જૂનું મંદિર છે મિત્રો. માસીને ખ્યાલ છે. માસી કેટલા વર્ષ છે? 90 વર્ષ. વર્ષોની ગણતરી નથી અને મહત્વ અને મહાત્મ્ય પણ એટલું જ છે. આ લીંબુ મરચા તે આગળ જઈએ જો બતાવવા દેશે એટલું બતાવશું. તો મિત્રો આ સરસ મજાના ઝાડની નીચે આપણા હનુમાન દાદાનું મંદિર છે. નાની એવી મૂર્તિ છે સરસ મજાની. ત્યાં બધા તેલ ચડાવશે. આ મંદિરનો થોડોક લુક હું બતાવવાનો પ્રયત્ન કરું તો ખૂબ જ 190 વર્ષ જૂનું મંદિર છે. ખૂબ જ મહત્ત્વ છે. ચાલો મિત્રો, તો હવે આપણે મંદિરે દર્શન કરીને આવ્યા પછી ચાલવા આવી ગયા છીએ અને હવે હું છે ને આ કેમેરાનું જરાક સ્ટેબિલાઇઝેશન ચેક કરું છું. તો હું સેલ્ફી કેમેરાથી આ સ્ટેબિલાઇઝેશન ચેક કરું છું. આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વિવો V30 પ્રોની અંદર. જો તમારી કોમેન્ટ આવશે તો આપણે સ્પેશિયલ એનો ફોટોગ્રાફીનો અને વિડીયોગ્રાફીનો વિડીયો અવશ્ય બનાવીશું. ખરેખર પ્રાઇઝના હિસાબે મને ઘણું સારું લાગ્યું. આ તમે જુઓ છો તો અંધારામાં ઓરા લાઇટ ચાલુ કરી અને મેં રેકોર્ડિંગ કર્યું છે. ખરેખર ઘણી સારી વસ્તુ છે કે બિલકુલ અંધારાની અંદર પણ આ વર્ક કરે છે આ મોબાઈલ. ઓકે મિત્રો, આપણે 2 કલર લીધા કાલે હોળી ને. એટલા બધા કલરમાંથી 2 કલર લીધા મિત્રો. 1 2 3 4 5 6 લાલ, પીળો, ગુલાબી, કેસરી, સફેદ. સફેદ નથી. ના, સફેદ ના હોય ને. સફેદ યલો લીધો અને રાની લીધો. બરાબર. ઓકે, 10 રૂપિયાના કલર. ઓકે, 10 રૂપિયાના. આપણે કઈ બહુ રમવા નહીં, ફ્લેટમાં બધા થોડું રમીએ એટલે બહુ થઈ જાય. અને નેચરલ છે ને? હા, નેચરલ. આ ભાઈ કે છે નેચરલ છે. હવે નેચરલ છે. નેચરલ ફૂલ ગેરંટી મારી. એવું છે? સારું, ચાલો. આવું કાળું કાળું, આવું કાળું કાળું નહીં જોતું. હાય ફ્રેન્ડ્સ, લે, બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયા. હોળી રંગીન નથી આજે અમારી કેમ. આ બેનને જરા તકલીફ બધું ચાલુ છે તબિયત તો ખરાબ. હોળી બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગઈ છે. છતાં આપણે કલરફુલ બનાવવાનો પ્રયત્ન કરશું તમારા માટે. રંગ લઈ આવ્યા છીએ અને હમણાં થોડી વાર પછી હોળી કૂંજવા જઈશું તો બતાવીશું તમને વિડીયોમાં. ઓકે મિત્રો, હોળીના દિવસે ઘણાના ઘરોની અંદર આમ તો પરંપરા પ્રમાણે ઘણું બધું સારું સારું બનતું હોય ખાવાનું. આ શું ખાય છે? ગલકું. અને જો આ હોળીના દિવસે કડવા નથી ને તુરિયા, એ હા, જો હોળીના દિવસે તુરિયા ચાખીને બનાવે. અને અમારા ઘરમાં આજે સાંજનો સમય છે, હોળીનો દિવસ છે અને તુરિયા બનવાના છે. તો તુરિયા અને ખીચડી બીજું કંઈ બનાવવાની છે? કાંઈ બનાવવાનું નથી. ઓકે મિત્રો, તો તબિયત નહીં સારી કેમ નહીં બનાવું? ઓકે, કંઈ વાંધો નહીં. તુરિયાનું શાક ખાઈને આજનો દિવસ, આ વખતની હોળી તુરી અને ખીચડી ખાઈને બનાવી. ઓકે,
ચલાવવું પડે છે. ઓકે ચલાવશું, પણ આપણે હોળી પૂજા કરવા તો જઈએ ને મને થોડી વાર પછી, બરાબર? પૂજવા જાશું. ઓકે ચાલો જઈશું ને. ઓ ચલો. શું લીધું તો? શ્રીફળ લીધું ને આ પ્રસાદ અને લોટો લીધો પાણી. પાણીનો. ચાલો અને ઓકે અહીંયા શું છે? કંકુ ચોખા ને એવું છે. બરાબર છે. તો ખાસ બીજો પૂજા પર લેવા તો જવાનું નથી ને? જવાનું જ નથી આજે. તબિયત आणि या पूजनाक्रमाकृतेन सांगाय सपरिवारस्य वरुदेवताः प्रीयन्तान् न मम ताळीम पाणिमुखिदो समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा भगवान ઉપર ચડાવી દો. ભગવત મહાગણેશાય નમઃ. ગંધમ પુષ્પમ સમર્પયામિ. या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. लाक्षासे प्रणामो. बोलो होलिका नमस्कारान् समर्पयामि. बंधाय कंकुवाळु फुले जाली राखवाळु सर्वगवादावशमनं त्रयोकस्य केसरी एव देवया कार्य पुष्पदभैया सदं अपाते पुष्पदायो अक्षतानि समर्पयामि. पाणि दीपं नैवेद्यं લા તમે ચાલશે બે બહુ ફોન કરવાનું થઈ જશે. જય પ્રભુ. હા શ્રીફળ હા રોમો તો ફ્રેન્ડ્સ હોલિકા પૂંજીને આપણે પાછા આવી ગયા. ઓકે અને ગાલે કલર થઈ ગયો, આના ગાલે થઈ ગયો. આને તો બ્લેક એન્ડ વ્હાઈટ માંથી તો રેડ એન્ડ વ્હાઈટ કરી દીધી લાગે. અને મને બી કલર કર્યો છો. ઓકે મળ્યા કોઈ રિલેટિવ તો થોડુંક હેપી હોલી કીધું Happy એકબીજાને હોલી કીધું. એટલે કલર લગાવ્યો. ઓકે તો હવે કંકુ લગાવીશ. કંકુ લગાવ્યું છે. ઓકે સરસ. આના કરતા કરતા બી આજે બ્લોગ બની ગયો છે. તબિયત ખરાબ હતી, ખાવામાં તો જરા એવું છે, પણ મને બહુ ફરક નથી પડતો. જે હોય હું ખાઈ લઉં. ઓકે કેમ કે આખું વર્ષ આપણે કંઈ નું કંઈ ખાતા જ હોઈએ છીએ મિત્રો. તો આજે શેનું શાક બને કાયમ બનતું જ હોય. આ તો તબિયત ના સારી હોય એટલે પછી બનાવવાની તેવડ જ નથી આજે મને. એટલે ઓકે કઈ વાંધો નહીં. તો મજા છે, આમ જુસ્સામાં છે. હા એમ એવું નથી કે એમ તરત આવી તરત ચાલો પૂંજવા જઈએ આપણે એમ. અને ગાર્ડનમાં ચાલવા બી ગયા, બધું મેં તમને આગળ બતાવ્યું છે. ઓકે વિડીયોનું થોડુંક સ્ટેબિલાઇઝેશન ચેક કર્યું, અમે ફોટોગ્રાફ પાડ્યા. એ કોઈક વાર વિડીયોમાં સ્પેશિયલ આપણે બતાવીશું, જો તમે કોમેન્ટ કરશો તો મિત્રો હવે ખાઈ લઈએ બરાબર. તુરિયાનું શાક અને ખીચડી ખાઈને સુઈ જઈએ. અને તમે બન્યા રહેજો વિડીયોમાં. તો આવતીકાલે પ્રયત્ન કરીશું ધૂળેટીનો જો વ્લોગ બને તો મૂકવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, બેલ આઇકન દબાવો અને બેલ આઇકન દબાવીને વિડીયો વિડીયો તરત મળે એવો પ્રયત્ન કરો. ઓકે મળીએ. બાય બાય. જય માતાજી. બાય બાય. હેપી હોલી. હેપી હોલી બધાને, બધા દર્શકોને હેપી હોલી.